તો જૂનાગઢમાં ધૂળેટીના તહેવારોને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવશે। આવતીકાલે ધૂળેટીનો પર્વ હોળીથી લોકો શાંતિપૂર્ણ માહોલમાં ધૂળેટીનો પર્વ ઉજવી શકે તેને લઈ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં ડિવિઝનના ડીવાયએસપી દ્વારા જિલ્લાભરમાં 900થી વધુ પોલીસકર્મીઓ, 250થી વધુ હોમગાર્ડ કર્મચારીઓ, 400થી વધુ જીઆરડી જવાનો તેમજ 50થી વધુ અધિકારીઓ ધૂળેટીના પર્વને લઈ ફરજ બજાવશે। તેમજ જૂનાગઢ તેમજ માંગરોળ શહેરમાં ગર્વની ટીમ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા ઉશ્કેરણીજનક સંદેશાઓને લઈને એસઓજી દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને કોઈ ઉશ્કેરણીજનક મેસેજ ધ્યાનમાં આવે તો તેને ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે ધૂળેટીનું પર્વ હોય શહેરના તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં રંગોનું પર્વ ઉજવી શકે તેને લઈ પોલીસ પણ સતર્ક બની છે। હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં 900 કરતાં પણ વધારે પોલીસકર્મી, 250 કરતાં વધારે હોમગાર્ડ, 400 કરતાં પણ વધારે જીઆરડી જવાનો, નેત્રમની ટીમ, આ ઉપરાંત ગર્વ ટીમ છે એ બંદોબસ્તમાં તૈનાત રહેશે। 50 કરતાં પણ વધારે અધિકારી શ્રીઓ આ બંદોબસ્તમાં પોલીસ વાહનો સાથે સતત પેટ્રોલિંગમાં રહેશે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાને રાખી ટેકનિકલ સર્વેલન્સમાં અમારી જે નેત્રમની ટીમ છે તે સીસીટીવી કેમેરા મારફતે પણ સતત સર્વેલન્સ રાખશે। આ ઉપરાંત સાયબર જે જૂનાગઢ એસઓજીની જે ટીમ છે તો આ સાયબર પણ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે તેમાં કોઈ કોમી વૈમનસ્ય કે જૂથવાદ ના ફેલાય તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર તહેવારથી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જૂનાગઢ જિલ્લાની પોલીસની પૂરતી તૈયારી છે।